જો તમે મટન ખાવાના શોખીન હો અને દાળ ખાવાના પણ શોખીન હો તો સ્મૂથ સિલ્કી દાળ, લચકા જેવું મટન અને ઉપરથી ઘીનો તડકો, આ બધું ભેગું કરી આપણે બનાવીએ તડકા મટન દાળ. વેલકમ ટુ પ્રિસિલ્સ કિચન. અડધો કપ તુવેરની દાળ, અડધો કપ મસૂરની દાળ, એને 2 પાણીથી સરસ ધોઈ કાઢીએ. એને પાણીમાં પલાળી 1 કલાક સુધી રવા દઈએ. 750 ગ્રામ લેમ્બ મીટ લીધું છે. તમે જોઈ શકો છો કે નાઇસ એન્ડ ક્લીન લેમ્બ મીટ. થોડું મટન આપણે હાડકા સાથે પણ લીધું છે. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી મીઠું, 2 ચમચી કુકિંગ ઓઇલ. બધાને સરસ મિક્સ કરી દઈએ. તમે આ મટનને મેરિનેટ કર્યા વગર પણ એડ કરી શકો છો, પણ આપણે એક્સ્ટ્રા ફ્લેવર માટે એને મેરિનેટ કરીએ છીએ. આ મેરિનેશનને આપણે 1 કલાક સુધી રવા દઈશું. દાળને એક પ્રેશર કુકરમાં લઈ લઈએ. 1 ડુંગળી, 2 ટામેટા, 5 થી ચોકડીઓ લસણની, 1 ચમચી આદુ, 4 લીલા મરચા, 5 લવિંગ, 2 મોટી ઇલાયચી ફોલીને, અડધી ચમચી મીઠું, 3 કપ પાણી લઈએ. બધાને સરસ ફેરવી દઈએ. કુકરને બંધ કરી ફૂલ ગેસ ઉપર 2 સીટી, જો તમારે દાળને અર્ધ કચરી રાખવી હોય, કાં તો 4 સીટી, કે જેથી દાળ આપણી ઓલ ધ વે ઓગળી જશે. અડધો કપ કુકિંગ ઓઇલ. ઓઇલ થોડું ગરમ થાય એટલે થોડા આખા મસાલા, 1 ઓનિયન સ્લાઇસ કરીને, ઓનિયનને આપણે થોડી લાલ કરી દઈએ. 1.5 ચમચી આદુ લસણની પેસ્ટ. આપણે જે મટન મેરિનેટ કરી લીધું હતું એને લઈએ. ફૂલ ગેસ ઉપર એને 5 મિનિટ સુધી સરસ આપણે સાંતળી લઈએ. તમે જોઈ શકો છો કે આપણું મટન સરસ ચડવા આવ્યું છે. અડધો કપ પાણી એડ કરીએ. ઢાંકી દઈને મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ માટે. 4 સીટી થઈ ગઈ છે. કુકર ઠંડુ પણ થઈ ગયું છે. આપણે એને ઓપન કરીએ. આખા મસાલા ને કાઢી લઈએ. ટમાટોની છાલને પણ આપણે રિમૂવ કરી દઈએ. વલોણીની મદદથી આપણી દાળને આપણે એક રસ કરી દઈએ. આ ગરમ દાળને મટનમાં એડ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણું મટન બહુ સરસ રીતે કુક થઈ ગયું છે. એકદમ સરસ કલર પણ આવ્યો છે. દાળને એડ કરીએ. અડધી ચમચી મીઠું, 1 ચમચી ગરમ મસાલો. બધાને સરસ ફેરવી દઈએ. અડધો કલાક સુધી ધીમા તાપે કુક થવા દઈએ, પણ ભૂલ્યા વગર વચ્ચે વચ્ચે તમે એને ફેરવ્યા કરજો. તમે જોઈ શકો છો કે આપણી દાળ બહુ સરસ ચડી ગઈ છે. મટન પણ સરસ કુક થવા આવ્યું છે. આપણું મટન દાળ રેડી છે. તો ચાલો આપણે એના તડકાની શરૂઆત કરીએ. પણ એ પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્રિસિલ્સ કિચનને અત્યારે આજે જ સબસ્ક્રાઇબ કરો. 2 ચમચી ઘી. ઘી થોડું ગરમ થાય એટલે લસણની સ્લાઇસીસ અને અડધી ડુંગળી. મુઠ્ઠી ભરી અને લીલા દાણા. તો આ છે આપણી બ્યુટીફુલ દાલ મટન. ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ.
થોડી ફ્રાઈડ ઓનિયન ઓન અ ટોપ. તો આ છે આપણી મટન દાળ રેડી ટુ ઈટ. વાવ. એવું બન્યું છે કે તમે આગળ તો શું પ્લેટ પણ ચાટી જશો. એકદમ સ્મૂથ સિલ્કી દાળ. મટન બહુ સરસ રીતે ચડી ગયું છે. દાળનો બધો ટેસ્ટ મટનમાં પણ આવી રહ્યો છે અને મટનનો બધો ટેસ્ટ દાળમાં આવી રહ્યો છે. જો તમારે દાળ મટન બનાવવું હોય તો મારી રેસીપી ફોલો કરો, આ રીતનું બનાવો. ચોક્કસપણે તમારા ઘરના બધા જ ખુશ થશે, એન્જોય કરશે અને તમારી વાહ વાહ થશે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં અને બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ, બાય.